સલામ બહેનો, આજે આપણે ટોપી બનાવતા શીખશું। ટોપીમાં પહેલાં આપણે 2 ચેન લેશું અને નીચેથી ધાગો ખેંચી લેશું। આપણો કાંટો લૂપમાં જ હોવો જોઈએ, ઓકે। એના બાદ આપણે 3 ચેન લેશું અને ચેનને થોડી લૂઝ રાખશું। 3 કીધા બાદ આપણે એના 6 કરશું। 6 કેવી રીતે કરશું? આપણે સિંગલ ક્રોશેની સ્ટિચ અપ્લાય કરશું। અહીંયા જે ક્રોશેમાં સિંગલ ક્રોશે કરીએ છીએ એ આપણે यहाँ અપ્લાય કરશું। યુકેમાં આ જે સિંગલ ક્રોશે છે એને ડબલ ક્રોશે કહેવાય છે। સો આમાં કન્ફ્યુઝ ના થાજો। સિંગલ ક્રોશે જ આપણે યુઝ કરશું અને એને આપણે વીની કહીશું તાકી આપણને કન્ફ્યુઝન ના થાય। હવે 3 ના 6 કરશું તો જે સૌથી પહેલી વીની લીધી આપણે એમાં આપણે સૌથી પહેલાં 2 વીની લેશું, ઓકે। સિમ્પલ છે, ખાલી હોલના અંદર આપણા કાંટા પર એક લૂપ છે, બરાબર। એના સાથે આપણે વીનીના હોલમાં આપણો કાંટો નાખશું અને થ્રેડ સાથે બહાર નીકાળશું। આપણા કાંટા પર 2 લૂપ આવશે, બરાબર છે, અને એનું આપણે સિંગલ કરશું અને આમ આપણે સિંગલ ક્રોશે કરશું। સો સૌથી નીચેની વીનીમાં આપણે પહેલાં 2 વીની લેશું, ઓકે। અને પછી આપણે સેકન્ડ અને થર્ડ, તો આ સેકન્ડ અને થર્ડમાં થોડું કન્ફ્યુઝન થાય છે। આ આપણે કેવી રીતે કરશું? લેફ્ટ હેન્ડ સાઈડ પર ટર્ન કરશું અને નોટના બાજુમાં આપણને સેકન્ડ અને થર્ડ વીની દેખાશે। એ જે 2 હોલ છે એમાં આપણને વધાવો લેવાનો છે। જો અગર કન્ફ્યુઝન થાય છે તો ચાહો તો સેકન્ડ અને થર્ડ વીનીમાં આપ અલગ અલગ કલરનો થ્રેડ લગાવી શકો છો, તો આપણે ધ્યાન રહે કે આપણે કયા હોલમાં વધાવો લેવાનો છે, ઓકે। અને પછી આપણે 3 ના 6 કીધા, પછી 6 ના 12 કરશું, સેમ વે વીની લઈને। હવે એક વાત ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે વીની લેશું તો જે વીનીનો હોલ છે ને એના અંદરથી કાંટો નિકાલશું, એના નીચેથી નહીં નિકાલીએ, ઓકે। 3 ના 6 કીધા બાદ 6 ના 12 કરશું, સેમ વે હરેક હોલમાં 2 વીની લઈને। એના બાદ આપણે 12 ના 18 કરશું, 12 થી 18 કરશું। આ ખાસ ધ્યાન રાખજો કે 12 થી 18 કરશું, 18। એ કેવી રીતે કરશું કે પહેલા હોલમાં આપણે 2 વીની લેશું અને બીજા હોલમાં આપણે સિંગલ વીની લેશું, ઓકે। ફરીથી એના નેક્સ્ટ હોલમાં આપણે 2 વીની લેશું અને એના બાદ ફરીથી આપણે સિંગલ વીની લેશું। સો આપણે આ યાદ કેવી રીતે રાખશું કે 3નું જે ટેબલ છે 3, 6, 9, 12, 15 અને 18 આ આવે ત્યારે સિંગલ વીની લેવાની છે। સો ફર્સ્ટ હોલમાં આપણે 1, 2 કાઉન્ટ કરશું, એના નેક્સ્ટ હોલમાં 3, એના બાજુમાં 4, 5 અને એની નેક્સ્ટ વીનીમાં 6, એમ કરતાં કરતાં આપણે 18 તક જાશું। ખાસ ધ્યાન રાખજો કે 18 તક કાઉન્ટ કરતા જાજો, કેમ કે પછી ફરીથી કાઉન્ટ કરશો તો બહુ જ કન્ફ્યુઝન થશે, ઓકે। સો હરેક ફેરમાં શરૂથી જ કાઉન્ટિંગ સ્ટાર્ટ કરો તો ઇઝી રહેશે। પછી ફરીથી જેમ આપણે 6 થી 12 કીધા ને એમાં જ આપણે 18 થી 36 કરશું, હરેક વીનીમાં 2 વીની લઈને, ઓકે।